નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નવોદય બાલાચડી એટલે કે જીનિયસ એકેડમી એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે અંતર સમયના ઘણા બધા દાખલાઓ છે આપણે આપ્યા હતા યુટ્યુબની અંદર. એકવાર ચેનલ છે, જો બાકી હોય કોઈ વિદ્યાર્થી તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર તમારા મિત્ર સર્કલમાં જે તમારી સાથે અભ્યાસ કરે છે એને પણ આપણો લાભ મળે. જીનિયસ એકેડમીનો એવા પ્રયત્ન આપણા બધાના છે, તો એ ચેનલ છે વધુને વધુ શેર થાય એવો પણ પ્રયત્ન કરજો. ચાલો હવે આગળ દાખલાની અંદર વાત કરીએ. મહાવરા નંબર 15 ની અંદર ચોથો દાખલો. ટ્રેનની લંબાઈ 300 મીટર છે, પુલની લંબાઈ 250 મીટર 33 સેકન્ડમાં પસાર કરે તો એને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાના છે. સૌ પ્રથમ શું કરવાનું તો બંનેની લંબાઈ આપી એટલે બેયનો સરવાળો કરો એટલે કુલ અંતર આપણને મળી જશે. ટ્રેનની લંબાઈ અને પુલની લંબાઈ. ટ્રેનની લંબાઈ તો કે 300, પુલની લંબાઈ તો કે 250 મીટર બરાબર કુલ કેટલા આવ્યા તો કે 550 મીટર આવી ગયા. તો આ શું આવ્યું તો કે આપણી પાસે અંતર આવી ગયું કુલ. હવે સમય છે કેટલો તો 33 સેકન્ડમાં. તો 33 સેકન્ડમાં છે 550 મીટર અંતર કાપે છે. આટલું ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી. હવેનું સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે 550 ના છેદમાં 33. 11 33 11 આવે છે તો પાછળ 11 50 55 એટલે 50 ના છેદમાં 3 મૂક્યા આપણે તો એ મીટર પ્રતિ સેકન્ડ. પણ અહીંયા આપણે શોધવાનું કિલોમીટર પ્રતિ કલાકમાં કીધું. તો કિલોમીટર પ્રતિ કલાકની અંદર શોધવા માટે આપણે સૌથી પહેલા 50 ના છેદમાં 3 ના 3 મૂકી દીધા. પણ છેદની અંદર જે કલાક છે કલાકમાં આપણે સેકન્ડમાં કરી દો કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો 50 એને ગુણ્યા 3600 થઈ ગયા છેદમાં 3 ના 3. મીટર છે, મીટરને કિલોમીટરમાં ફેરવો તો 1 કિલોમીટર જેના બરાબર આપણે કેટલા થાય તો કે 1000 મીટર એટલે ગુણ્યા 1000. પણ એ ક્યાં આવી ગયા તો કે છેદમાં આવી ગયા. છેદ 12 તેરીને 36 2 શૂન્ય પાછું ત્રીજું શૂન્ય તો ઉપર 12 અને 5 તો 12 50 ને 60. તો એ ટ્રેન છે 60 કિલોમીટર પ્રતિ કલાક છે એનું અંતર કાપે છે. જવાબ ઓપ્શન ની અંદર બી. થેન્ક યુ વેરી મચ.